કમોસમી વરસાદ થયો, ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું, હજારો કરોડનું નુકસાન થયું. ગુજરાત સરકારે સેટેલાઇટથી સર્વે કર્યો, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયાનું જાહેર કરી દઉં. ત્યારે પણ મને પૂરો વિશ્વાસ હતો ભાજપની સરકારની કડદો કરવાની ક્ષમતા ઉપર, અને સહાયમાં કડદો થઈ ગયો એનો પુરાવો પણ હું આજે તમને આપું છું. અત્યાર સુધીમાં 29,80,000 અરજીઓ ખેડૂતોએ સરકારમાં જમા કરાવી દીધી છે, જેમને કમોસમી વરસાદમાં નુકસાન થયું છે. સરકારે અત્યાર સુધીમાં માત્ર 3,29,000 ખેડૂતોને જ સહાય ચૂકવી છે. બાકીના ખેડૂતોને ક્યારે ચૂકવવાના છે, કેટલા દિવસમાં ચૂકવવાના છે, એની કોઈ ચોખવટ સરકાર કરતી નથી. હું કેમ કહું છું કે મને ભાજપની સરકારની કડદો કરવાની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે? તો મારી પાસે 2 ફોર્મ આવ્યા છે. પહેલું ફોર્મ છે જેમાં વીસીઈ પાસે ખેડૂતે અરજી ફોર્મ જમા કરાવ્યું છે, એના આંકડા તમને વાંચી સંભળાવું, તમને સ્ક્રીન ઉપર પણ બરાબર દેખાશે. ખેડૂત છે પટેલ જંતીભાઈ શંભુભાઈ જયશંકભાઈ, એમનો સર્વે નંબર 233, એનું ક્ષેત્રફળ છે 0.3675 હેક્ટર, નુકસાનનો વિસ્તાર પૂરેપૂરો 3,675 મીટર. સર્વે નંબર 474, ક્ષેત્રફળ છે 0.3881 હેક્ટર, નુકસાન પૂરેપૂરું. સર્વે નંબર 616, વિસ્તાર છે 0.4352, નુકસાન પૂરેપૂરું. કુલ ક્ષેત્રફળ 1.1908 હેક્ટર, નુકસાનનો વિસ્તાર છે 1.1908 હેક્ટર, એટલે 2 હેક્ટરની મર્યાદામાં નુકસાન છે, અને એમને પૂરેપૂરી રકમ મળવા પાત્ર એવું આપણને લાગે. હવે આ વીસીઈએ ભરેલું ફોર્મ ખેતીવાડી અધિકારીએ એડિટ કર્યું છે એવું મને કહેવામાં આવ્યું ને એની પ્રિન્ટ પણ મોકલવામાં આવી છે. તો એમાં છે સર્વે નંબર 233 જે પહેલામાં છે, ક્ષેત્રફળ 0.3675 હેક્ટર, બાકીનું બધું બરાબર છે. નુકસાનગ્રસ્ત વિસ્તાર હેક્ટર 0.33 થઈ ગયો, ઘટી ગયો. બીજો સર્વે નંબર 474, ક્ષેત્રફળ 0.3881 હેક્ટર, નુકસાનગ્રસ્ત વિસ્તાર થઈ ગયો 0. ત્રીજો સર્વે નંબર છે 617 નંબર, ક્ષેત્રફળ 0.4352 હેક્ટર, નુકસાનગ્રસ્ત વિસ્તાર 0 હેક્ટર. એટલે જે ખેડૂતે ફોર્મ ભર્યું હતું એનો કુલ નુકસાનગ્રસ્ત વિસ્તાર હતો 1.1908 હેક્ટર. એડિટ થયેલા ફોર્મમાં કુલ 3 સર્વે નંબરનો નુકસાનગ્રસ્ત વિસ્તાર થઈ ગયો 0.13 હેક્ટર. હવે આ ખેડૂતને કેટલી સહાય મળશે? 0.13 હેક્ટરની. આને કહેવાય ખેડૂતોના વળતરમાં કડદો. એને 4,000 જ મળ્યા છે એવું કહેવાવાળા અનેક ખેડૂતો તમને મળશે, કારણ વળતરમાં કડદો થઈ રહ્યો છે. એટલે જ સેટેલાઇટ સર્વે કર્યા પછી પાછો સર્વે કરાવ્યો, પાછા ફોર્મ ભરાવ્યા, કારણ તમે ભરેલા ફોર્મને એડિટ કરવાના એમની પાસે સગવડ છે. આ કડદો ન થાય અથવા કડદો થાય તો એની સામે લડવાની તૈયારી આપણે સૌ ખેડૂતોએ રાખવાની છે. આ વખતે ગુજરાતમાં સરકારને કોઈ પણ પ્રકારનો કડદો આપણે કરવા દેવાનો નથી.